જેઓએ આખી દુનિયાને વૈરાગ્ય અને ભક્તિનો માર્ગ બતાવ્યો, એ જ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિવાહ કેમ કર્યા? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. કારણ કે મહાપ્રભુજી તો સ્વયં પરમ વૈષ્ણવ વિરકત હતા, પણ એક દિવસ ભગવાને તેમને દિવ્ય આજ્ઞા આપી અને કહ્યું, તમે ગૃહસ્થ આશ્રમ સ્વીકારો, કારણ કે પુષ્ટિ માર્ગનો પ્રચાર તમારા વંશ દ્વારા આગળ વધશે. એટલે મહાપ્રભુજીએ પોતાના સુખ માટે નહીં, પણ ભગવાનની આજ્ઞા અને જીવોના કલ્યાણ માટે વિવાહ કર્યા. ત્યારબાદ તેમના ઘરમાં પ્રગટ થયા શ્રી વિઠ્ઠલનાથજી, જેમણે પુષ્ટિ માર્ગનો સમગ્ર ભારતમાં વિસ્તરાવ્યો. એટલે મહાપ્રભુજી વિવાહ સામાન્ય સંસાર માટે નહોતા કર્યા, પણ ભગવાનની દિવ્ય લીલા અને પુષ્ટિ માર્ગ ફેલાવવા માટે કર્યા હતા. તો તમને ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જાય. અને હા, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.